નમસ્કાર, હું પ્રવીણ. સંસદ અંદર બહાર સરકાર ઘેરાય, મુદ્દાઓ એકથી વધુ છે. ઓક્સિજન મુદ્દે જે રાજ્ય સ્વાસ્થ્ય મંત્રી, કેન્દ્રીય રાજ્ય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન કે લેખિતમાં જવાબ આવ્યો તે બાદ પણ બબાલ થઈ સંસદના બંને ગૃહમાં. ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પેગાસસ સ્પાઈવેર નામ સાંભળતા જ ઘણા બધા લોકોના કાન ઉભા થઈ જાય છે. રાજકીય નેતાઓ હોય, પત્રકારો હોય, માત્ર એક દેશની વાત નથી, ઘણા બધા દેશોમાં પેગાસસનો ખતરો. અને જે લિસ્ટ બહાર આવ્યું તો સરકાર સામે માંગ કરવામાં આવી કે તપાસ કરવામાં આવે કે પેગાસસનો શું રોલ છે, અથવા તો કોને પૈસા ચૂકવ્યા, કેટલા લોકોની જાસૂસી થઈ, કેટલા લોકો રડારમાં હતા. સરકારના બે મંત્રીઓના નામ પણ છે. જોગાનું જોગ એક વર્તમાન સમયમાં આઈટી મંત્રી છે. આ પેગાસસની વાત થઈ, સરકાર સામે ભારે વિરોધ વિપક્ષ કરી રહ્યું છે. સંસદની અંદર બંને ગૃહ મિનિટો સુધી ચાલે, બાદમાં કાર્યવાહી ઠપ. બીજી તરફ ઓક્સિજન મુદ્દે તો બબાલ થઈ કે ભાઈ રાજ્યોના આંકડા મુજબ દેશમાં બીજી લહેરમાં એક પણ વ્યક્તિનું મોત નથી. ઘણા નેતાઓએ સ્ટેટમેન્ટ પણ આપ્યા, પણ જે જખમો છે, જે લોકોના ઘરમાંથી સ્વજનો ગયા છે, તેમના ઘાવ પર આ મીઠું ભભરાવાનું કામ પણ થયું રાજ્યસભાના મંચ પરથી. વધુ એક મુદ્દો કૃષિ આંદોલન, ખેડૂતોનું આંદોલન. 3 કૃષિ જે કાયદા છે તેના વિરોધમાં 7 થી 8 મહિનાથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર છે. થોડું અંતર ઘટ્યું, સંસદથી નજીક આવ્યા આજે, અને જોગાનું જોગ આજે તારીખ પણ 22 છે. અંતિમ વાતચીત ખેડૂત અને સરકાર વચ્ચે 22 જાન્યુઆરીએ થઈ. એક્ઝેક્ટ 6 થી 7 મહિના થઈ રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ વાતચીત નથી. બહાર ખેડૂતોએ સંસદ લગાવી, માત્ર 2 કિલોમીટર દૂર જંતર મંતર થાય સંસદથી. એક તરફ સંસદ ચાલી રહી છે, બીજી તરફ ખેડૂતોની સંસદ. તો એવું લાગ્યું કે સંસદના ચોમાસુ સત્ર સાથે સાથે ખેડૂત આંદોલનમાં પણ ગતિ દેખાઈ રહી છે. પણ વિપક્ષે પણ વિરોધ કર્યો, સંસદના પ્રાંગણમાં વિરોધ કર્યો, અંદરખાને તો વિરોધ ચાલી જ રહ્યો છે સંસદના બંને ગૃહમાં, જેના કારણે કાર્યવાહી ઠપ થઈ. તો અલગ અલગ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. અને 7 વર્ષમાં 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો, બીજી ટર્મના 2 વર્ષ બાદ, એટલે ટોટલ આ 7 વર્ષમાં પહેલી વખત સરકાર અલગ અલગ મુદ્દે ઘેરાઈ રહી છે. વિપક્ષને પણ ઓક્સિજન મળી ગયું છે. આટલા બધા મુદ્દાઓ છે, જો કે પહેલા પણ હતા. આ સ્થિતિમાં શું આ જ સ્થિતિ ચાલશે? ચોમાસુ સત્ર આ જ રીતે અમુક મિનિટો ચાલીને સ્થગિત થઈ જશે? આજે સૌથી મોટો સવાલ એ હતો કે કૃષિ મંત્રી ફરીથી નિવેદન શું આપે છે? તો સૂરમાં કોઈ બદલાવ નથી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કહે છે કે ભાઈ સરકાર તો વાતચીત કરવા માટે ખેડૂતો સાથે તૈયાર છે, પણ હા, એક જે સ્ટેટમેન્ટ છે તેના પર સરકાર અડીખમ છે કે 3 કૃષિ કાયદા રદ નહીં કરીએ. ક્લોઝ વાઇઝ જ્યાં તકલીફ છે તેના પર વાતચીત કરવા માટે તૈયાર છે. અડધી રાત્રે પણ વાતચીત કરવા માટે તૈયાર છે. આ પહેલા સ્ટેટમેન્ટ આપ્યું હતું. પણ આ બધી જાકમજોડ વચ્ચે, આ વિરોધ વચ્ચે મીનાક્ષી લેખીએ સ્ટેટમેન્ટ આપ્યું પ્રેસ કોન્ફરન્સ કરીને. સવાલ જરા પૂછાયો કે ભાઈ 26મી જાન્યુઆરીએ જે સ્થિતિ સર્જાય, અમુક તોફાની તત્વોએ જે હરકત કરી, તો બોર્ડરથી જંતર મંતર માટે કેમ પરમિશન આપી દેવાય? તો મીનાક્ષી લેખી બોલે છે ખેડૂતો થોડા છે, એ તો મવાલી છે. જેવું આ સ્ટેટમેન્ટ આપ્યું, રાકેશ ટિકેટ, શિવકુમાર કક્કાજી, તમામ જે ખેડૂત આગેવાનો છે, અને સોશિયલ મીડિયા પર પણ આ સ્ટેટમેન્ટ સામે આંગળીઓ ચિંતાવા માંડી કે આટલું વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ સરકાર તરફથી કોઈ આપે છે પ્રેસ કોન્ફરન્સ કરીને, તો શું ચાલી રહ્યું છે? બીજો મુદ્દો એ પણ છે કે આ સ્ટેટમેન્ટ અને કૃષિ કાનૂનો સામે જે વિરોધ થઈ રહ્યો છે, પેગાસસ એક મુદ્દાનું ચક્કર બીજા મુદ્દા સાથે લિંક કરીને, શું અમુક મુદ્દાઓ પેલું વાઇપર હોય ને કાચમાં, કારના કાચમાં, કે બીજા મુદ્દાઓ થોડા લુપ્ત થઈ જાય થોડા સમય માટે, પણ આ 3 મુદ્દાઓ ચર્ચામાં છે. અર્થતંત્રની ગાડી તો પહેલેથી જ પાટા પરથી ઉતરી ગઈ છે. ઉપરથી ચારે તરફથી મુદ્દા, સંસદ અંદર બહારથી વિપક્ષ ઘેરી રહ્યા છે સરકારને, ખેડૂતો ઘેરી રહ્યા છે, અને હજુ પણ નિવેડો નથી.
ત્રણ કૃષિ કાયદા મુદ્દે સૌથી પહેલા મીનાક્ષી લેખીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ સાંભળીએ, બાદમાં બીજા મુદ્દા પર આગળ વધીએ। मैडम 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं मवाली है वो। मैडम 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं मवाली है वो। मैडम 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं मवाली है वो। मैडम 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं मवाली है वो। 4 વખત એટલે બતાવ્યું, ભૂલથી તો નથી બોલાઈ ગયું ને, પણ જે પ્રમાણનું રિએક્શન હતું, સવાલ એ થાય કે જેને મવાલી ગણાવી રહ્યા છે મીનાક્ષી લેખીજી, તે જ ખેડૂત નેતાઓ સામે સરકાર 12 વખત વાતચીત કરી ચૂકી છે, 50 કલાકથી વધુ વાતચીત થઈ ચૂકી છે અને કોઈ પણ સ્થિતિમાં વાતચીત કરવા માટે તૈયાર છે। ખેડૂત નેતાઓ કહી રહ્યા છે કોઈ પણ શરત વગર અમે વાતચીત કરવા તૈયાર છે, એવું નહીં કે શરત મૂકો। શરત મુકાઈ રહી છે કે 3 કૃષિ કાયદા રદ નહીં થાય, જે પણ ક્લોઝિસ છે, જ્યાં તકલીફ છે તેના પર ચર્ચા કરવા માટે તૈયાર છે। અને અત્યાર સુધીની અપડેટ એ છે કે જે 3 જણાની કમિટી બની હતી, ભૂપેન્દ્રસિંહ માન તેમાં નથી, પણ જે સજેશન સોંપાયા સુપ્રીમ કોર્ટમાં, તો જાન્યુઆરીમાં 12 જાન્યુઆરીએ જ હોલ થઈ ગયા 3 કાયદા। 3 કાયદા સુપ્રીમ કોર્ટમાં કોરોનાના કારણે થોડી વાર લાગશે, પણ 3 કૃષિ કાયદા, બાકી બધા મુદ્દાઓ, પેગાસસ જે સૌથી મોટો મુદ્દો છે અલગ અલગ દેશોમાં, સ્વામીજી પણ તોફાની બેટિંગ કરી ચૂક્યા છે ટ્વિટર પર, વિપક્ષ પણ તેનો લાભ લઈ રહ્યું છે। આ તમામ વચ્ચે સરકાર કઈ રીતે ઘેરાઈ રહી છે અને સરકાર કેમ ઘેરાઈ રહી છે, એક પછી એક મુદ્દાઓ પર, એ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં પેનલ છે। ડોક્ટર હરિ દેસાઈ અને યોગેશ ચુરગર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે, કામિનીબેન રાઠોડ કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, અને સાથે જ ખાસ મહેમાન દિલ્હીથી નરવાલ, જે સંયુક્ત કિસાન મોરચાના સભ્ય છે, સરકાર સાથેની વાતચીતમાં સામેલ પણ છે અને જીએસટીવી હંમેશા ગ્રાઉન્ડ ઝીરોથી વાતચીત કરવામાં માને છે। યુદ્ધવીર સિંહ હોય, शिवकुमार कक्काजी हो, दिल्ली थी खेडूतों मुद्दो हो, तो जानिए कि त्यां शू चली रह्यु छे। अक्षय निर्वाल, वही बात हो गई ना जो अब तक चली आ रही है कि सरकार तो तैयार है बातचीत करने के लिए, लेकिन वो है ना जिद पे अड़े हो आप, सरकार भी जिद पे अड़ी है, 3 कानून रद्द नहीं होंगे। आप बोल रहे हो कि पहले रद्द करो, तो ऐसे तो कैसे बातचीत होगी? आप मतलब अंतर तो घट गया, आप बॉर्डर से जंतर मंतर पे आ गए, संसद से नजदीक है, लेकिन खाई तो वही है ना। 6 महीने तक बातचीत नहीं, वैसे ही चलता रहेगा। और किसानों के मुद्दों में बाकी अन्य मुद्दे, किसान के जो मुद्दे हैं मतलब उसकी रजाई है, उसके अंदर जो वर्तमान मुद्दे चल रहे हैं वो तो दब रहे हैं। जी देखिए, जो आपने बात कही कि ऐसे बात मामला कैसे आगे बढ़ेगा, कृषि मंत्री भी कह रहे हैं कि बिंदुवार चर्चा के लिए तैयार है, लेकिन मैं सबसे पहले एक बात कहना चाहूंगा। 11 दूर की वार्ता पहले हो चुकी है किसानों की सरकार के साथ। सबसे पहले तो कृषि मंत्री जो आज हमारे तथाकथित कृषि मंत्री बनकर बैठे हैं, वो कृषि मंत्री की पावर लेके आए, वो कृषि मंत्री की पावर लेके आए। जब किसानों से बात करें, वो किसानों से बात करते हैं, लेकिन 10 मिनट के बाद हॉल से बाहर जाके पता नहीं किससे बात करते हैं, जिससे वो बात करते हैं, जिससे वो सलाह मशवरा करते हैं, जिससे वो पूछते हैं किसानों के लिए क्या करना, किसानों की सीधी उनसे बात होनी चाहिए। अगर कृषि मंत्री के हाथ में कोई पावर ही नहीं है तो कैसे चर्चा होगी? ऐसे कैसे से कहना तो माहौल बनेगा। और जो बिंदुवार चर्चा की बात कृषि मंत्री जी कह रहे हैं, मैं आपको बताना चाहता हूँ 3 दिसंबर को जो बैठक हुई थी, उस बैठक में बिंदुवार चर्चा हुई थी माननीय मंत्री जी। तो उस बैठक में जो बिंदुवार चर्चा हुई, उस समय क्या हो गया था? उस समय आप जो किसानों ने खामियां गिनवाई, उनका क्यों नहीं जवाब दे पाए? तो बार-बार उन्हीं बातों को रिपीट करने का कोई फायदा नहीं है। अब की बार मतलब खामियां गिनवाई, अक्षय जी खामियां गिनवाई, सरकार वही तो कह रही है कि जो खामियां है उस पे हम बातचीत करने के लिए तैयार है। अगर खामियों के ऊपर काम हो जाए, मतलब सोल्यूशन मिल जाए आपको, तो फिर ये जिद क्यों? दोनों ओर से जिद है, सरकार की ओर से भी, आपकी ओर से भी। जी देखिए, मैं एक बात कहना चाहूंगा, जो बीजेपी पार्टी है ना, ये पार्टी नहीं है, ये झूठ का पर्यायवाची बीजेपी पार्टी और नरेंद्र मोदी बन चुके हैं।
मैं आपको बताना चाहता हूं, जब हमने खामियां गिनाई, सरकार के मंत्रियों ने स्वीकार की खामियां है, सेक्रेटरी ने जो सचिव उन्होंने स्वीकार की कि खामियां है, पीयूष गोयल जी ने स्वीकार किया कि खामियां है, लेकिन बाद में ये राज्यसभा लोकसभा में पूछते हैं कि इन कानूनों में काला क्या है। फिर उन्होंने वहां पे झूठ क्यों बोली? जो बात कहते हैं हम, जो इन तीनों काले कानून है, आज जो किसान है अपने एंड पॉइंट पर खड़ा है, अगर किसान पीछे हटता है तो तब भी किसान की मौत है, तो किसान संघर्ष करेगा, लड़ेगा और जीतेगा यहाँ से। और अपने तीनों काले कानून जो इन्होंने बनाए किसानों के खिलाफ, उनकी वापसी कराए बिना वापस मतलब आप यूपी जाएंगे, जो शिव कुमार कक्का जी ने बोला, इलेक्शन में सरकार के सामने प्रचार करेंगे, लोगों को जागृत करेंगे। मिशन यूपी कांग्रेस बीजेपी ने तो शुरुआत कर दी, आप भी शुरू हो गए। मतलब देखिए, और क्या करे किसान? अच्छा, कोई पत्रकार या इस देश का बुद्धिजीवी हमें सुझाव दे कि किसान क्या करे, क्योंकि जो ये पार्टी है, इस अपनी पार्टी के, ये धर्म के ऊपर राजनीति जरूर करती है पार्टी, लेकिन इस पार्टी का अपना कोई धर्म नहीं है। मैं बताना चाहता हूँ, ये पार्टी किसी भी चीज को नहीं समझती। किसान इतने महीनों से बॉर्डर के ऊपर शांति प्रिय तरीके से प्रदर्शन कर रहे हैं, क्योंकि इस पार्टी का लोकतंत्र में विश्वास नहीं है, इस पार्टी का देश के संविधान में विश्वास नहीं है कि राइट टू प्रोटेस्ट का हक है इस देश की जनता को। तो किसान क्या करे? इस देश के जो प्रधानमंत्री है, प्रधानमंत्री कम प्रचार मंत्री ज्यादा है, वो प्रचार में ज्यादा व्यस्त रहते हैं। ओके अक्षय भाई बात समझ आ गई। अक्षय भाई बात समझ आ गई। आप बोल रहे हो मतलब जो खामियां थी। किशन सिंह આમાં છે ને આજે વર્સિસ કે એવું નહીં કરી, અમે થોડી પરંપરા આપણે થોડી બદલીએ। સિમ્પલ વાત એ છે કે 3 કૃષિ કાયદા વિરોધ તો પહેલેથી છે, પેગાસસ આવી ગયું, ઓક્સિજન આવી ગયું, અંદર બહાર બંને તરફ તોફાન છે। એક સમય હતો યુપીએ સમયમાં એનડીએ ચોમાસુ સત્ર ન ચાલવા દેતું સંસદનું, આજે એ સ્થિતિ છે। मतलब समस्या तो है ने, 7 મહિનાથી કોઈ સમાધાન નથી। એક તરફ પેગાસસમાં જવાબ જે રીતે આવી રહ્યા છે સરકારના, તેની સામે પણ વિરોધ છે। દેશની સુરક્ષા સામે જો સવાલ હોય, નાગરિકની સુરક્ષા સામે, પ્રાઇવસી સામે સવાલ હોય, જે પ્રાઇવસી અધિકાર છે દરેકનો, તે મુદ્દે પણ રાજકારણ થઈ રહ્યું છે, એમ કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું। ગુડ ઇવનિંગ પ્રવીણભાઈ, હવે 4 પ્રશ્નો પૂછ્યા છે, લેટ મી હેવ ઇનફ 4 નહીં, બંને પેગાસસ અને આ કન્ક્લુઝનમાં ક્યારે આવશે સાહેબ? गुड इवनिंग જીદ ઉપર છો अक्षय जी, बहुत अच्छी बातें बोली आपने, नमस्कार। पर आप शायद ये भूल गए कि आपकी कोई गलती वैसे नहीं है, आप पंजाब से है, राजाशाही और कैप्टन शाही की हो सकता है आपको आदत हो। भाजपा पार्टी की जब आप भाजपा पार्टी की जब बात हो ना, हमारे यहाँ सामूहिक તમારી सरकार છે, अभय चौटाला सामूहिक वहाँ राजाशाही का पोस्ट इलेक्शन गठबंधन कैप्टन साहब हाँ, ये हरियाणा आई मीन एमने आप हो सकते हैं राजाशाही और कैप्टन शाही में हो। हकीकत यह है कि भारतीय जनता पार्टी में हमारे यहाँ सामूहिक निर्णय की परंपरा है। आप बोल रहे हो ना कि संचार मंत्री कुछ और बोलता है और तोमर जी कुछ और बोलते हैं, किसी को फोन करते हैं। क्या आप किसानों में एक ही नेता है क्या? राकेश टिकैत अकेले नेता है? आपके यहाँ टीम नहीं है? वी आर वर्किंग विद द टीम और हमारे यहाँ सामूहिक निर्णय की परंपरा है। और आप सुनिए आप लोगों ने क्या किया। पहली बैठक से लेकर 7वीं बैठक 30 दिसंबर 2020 पीयूष गोयल के साथ आपके 40 नेता मिले, उन्होंने 2 मुद्दे पे सहमति जताई, 2 मुद्दे निकल गए बाहर। 8वीं बैठक हुई 4 जनवरी 2021 को, 4 घंटे वो बैठक चली। उसमें एक ही बात आप लोग लेके बैठ गए हो कि तीनों कृषि कायदे हटाओ। हम वो लोग नहीं है जो सिर्फ बातें करके निकल जाए, हमारे प्रधानमंत्री को देहाती औरत बोले और चुप हो जाए। हम झूठ बोलने वाले नहीं है। धरती पुत्र किसान के सामने हमने क्लियर कर रखा है। अच्छा, मवाली से गुंडाओं से क्लियर કરી દીધું દેશ સામે। કિશન સિંહ लाल 26 जनवरी लाल किला ऊपर, किशन सिंह 26 जनवरी को लाल किले पे जो इंसिडेंट हुआ था, उस कॉन्टेस्ट में वो बात कही नहीं पूरी कॉन्टेस्ट क्लियर કરી દઈએ। કિશન સિંહ પ્લીઝ 1 અને 2 બંને રિએક્શન મીનાક્ષી લેખીના ટેકનિકલ ટીમ ક્લિયર કરી દઈએ શું છે। मीनाक्षी लेखी बाइट 1 बाइट 2 एक પછી एक बैक टू बैक प्ले करो प्लीज। 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं मवाली है वो। 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं
मवाली है वो। मैडम 26 जनवरी को आपने देखा कि किस तरह से किसान दिल्ली में घुसे और आंदोलन किया। फिर किसान आप उन लोगों को बोल रहे हैं, मवाली है वो। देखिए, पहली बात तो आप उन लोगों को किसान कहना बंद कीजिए, क्योंकि वो किसान नहीं है। वही षड्यंत्रकारी लोगों के हथे चढ़े हुए कुछ लोग हैं जो कि लगातार किसानों के नाम पर ये हरकतें कर रहे हैं। किसान के पास समय नहीं है जंतर मंतर आके बैठने का, वो अपने खेत में काम कर रहा है। ये आड़तियों के द्वारा चढ़ाए गए लोग हैं, क्योंकि जो चाहते ही नहीं कि किसानों को सीधे तौर पर कोई किसी भी तरीके का बेनिफिट मिले, उसको फायदा मिले। કિશનસિંહ, આ પ્રકારનું નિવેદન આજ તો નેતાઓ છે 12 વખત વાતચીત કરી છે સરકારે. એક સમય ખાલિસ્તાનીઓનું નેરેશન ચાલ્યું છતાં પણ સરકાર વાતચીત કરે છે. કેમ આ પ્રકારના બેજવાબદારી પૂર્વકના નિવેદનો આપે છે એટલે જ હવે સરકારમાં રહીને નેતાઓ, તમારા જ નેતાઓ હવે સાહેબ? તમારા પેગાસસ નહીં લઈ આવું ને બધા નહીં, પેગાસસ નહીં, પેલા આની વાત કરીએ કરીએ. ને. હવે પેગાસસમાં ખુદ ખેડૂત નેતાઓ કહી રહ્યા છે અમારા નંબર પણ હોઈ શકે છે. રિહાના અને ટૂલકિટ જોઈ, કેટલા પૈસા કોણે કેનેડાથી આપ્યા એ પણ જોયું. તપાસ કરાવો સાહેબ. હા, તપાસ થઈ. હા, તપાસ કરાવો, જેલમાં નાખો. ટૂલકિટ જેમણે મોકલાવી હતી ટૂલકિટ વાળાને એરેસ્ટ પણ કર્યા. અચ્છા. ટૂલકિટ વાળા જેલમાં પણ જઈ આવ્યા. વિષય એ છે, ખેડૂતો જે ખેડૂત ખરેખર સાચા ખેડૂત અગ્રણીઓ છે એ 2 કે 3 રાજ્યના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દેશના કરોડો ખેડૂતો જે માત્ર 1 થી 3 હેક્ટર જમીન ધરાવે છે, આ એ ખેડૂતો લડાઈ લડી રહ્યા છે જેમની પાસે 50-50 એકરથી વધારે જમીન છે, જે આડતિયાઓ છે. આડતિયા માટે તો યોજના છે યુપીમાં સાહેબ. યુપી આખી વાત નહીં, યુપીમાં યોજના છે સાહેબ, જે આડતિયાઓની વાત કરો છો. અને આ કૃષિ નેતાઓને એટલું બધું નડતું હતું ને, આપણે મારી છેલ્લી વાત પૂરી ના થવા દીધી. 11મી બેઠક, 1 મિનિટ મને અનઇન્ટરપ્ટેડ આપજો. अक्षय जी, 11वीं बैठक थी 20 जनवरी 2021 को, जब आपके नेतृत्व के सामने, किसान नेताओं के सामने केंद्र सरकार ने कहा 1.5 साल के लिए ये कृषि कायदों को हम टाल देते हैं. आपका फंडा कृषि कायदा या कृषि को लेके नहीं था, ना ही तो कृषि हित में था, ना धरती पुत्रों या किसान हित में था. आपको तो किसी भी हालत में ये लड़ाई 2024 तक चलानी है. आप उस वक्त 1.5 साल की बात मान गए होते. 1.5 साल की बात क्यों नहीं मानी? जवाब ले लेते हैं, जवाब ले. 1.5 साल की बात क्यों नहीं मानी? क्विक रिएक्शन, मुझे आगे जाना है. अक्षय, बीजेपी के प्रवक्ता महोदय जो बात कहते हैं, बड़ी बड़ी सामूहिक निर्णय की बात कर रहे हैं, संस्कारों की बात करती है जो बीजेपी पार्टी. सबसे पहले तो जो मीनाक्षी लेखी की आपने वीडियो सुनवाई, उसका जवाब इनसे मांगो. आप जो मवाली किसानों का कहना है काम करे, जिस किसान के खेत की रोटी कहते हैं, जिस किसान के द्वारा उगाए गए अनाज की रोटी कहते हैं, उन्हीं को आज मवाली कह रहे. इनसे बेशरम पार्टी बीजेपी से कोई और हो नहीं सकती. और जो आपने बात कही कि 20 तारीख को 1.5 साल के लिए इनको रद्द करने की बात हो गई थी, सस्पेंड करने की बात हो गई थी, मैं बताना चाहता हूँ उस समय बीजेपी पार्टी कहाँ चली गई थी जब किसानों के कानून बढ़ रहे थे, जब किसानों से, आप किसान नेताओं से क्यों नहीं पूछा गया? आप उस बात का जवाब दीजिए. बड़े जब क्यों नहीं पूछे जब आपको लगता है? आज देखिए 200 किसान संसद 200 किसान दिल्ली में गए थे और 200 किसानों ने मात्र इस सरकार के फिल्टर शॉर्ट कर दिए. और ये सरकार जब बैकफुट पे जाती है तब कहती है हम ये करने के लिए तैयार, वो करने के लिए. वही बात हुई ना अक्षय भाई, वही बात हुई ना पहले. किशन सिंह, हमने बाबा रामदेव की तरह रात को लाइटें बंद करके मार के पीट के भगाया नहीं है. अच्छा, उपकार करो. प्रोडक्शन देके बॉर्डर पे भी रखा. अच्छा, उपकार करो. आपका ડોક્ટર હરી દેસાઈ વિપક્ષ પાસે જો. કિશનસિંહ, રિસ્પેક્ટ દિયા उसको. કિશનસિંહ, સમય પૂરતો મળશે ત્યારે ડિફેન્ડ કરી લેજો વોટએવર. હરિભાઈ, મેં પહેલા કહ્યું ને કે એક તો કૃષિ કાનૂનનો મુદ્દો છે, પેગાસસ ગંભીર મુદ્દો છે. સ્વામીજી ખુદ કહે છે કે સરકારે, પીએમએ દેશને જવાબ આપવો જોઈએ. પ્રાઇવેસીની વાત છે, આમાં કોઈ પક્ષના નેતા બાકાત નથી જો નામ જે આવી રહ્યા છે. અને જો સુરક્ષા સાથેનો સાહેબ મુદ્દો હોય, અને આ સર્વિસ તો ફ્રીમાં થોડી છે, એક કોન્ટ્રાક્ટ હોય છે, પૈસા ચૂકવાય છે, એનો જવાબ એના મુદ્દે હંગામો થઈ રહ્યો છે. તો એક સાથે સાહેબ ઘણા બધા મુદ્દાઓ છે કે પછી એવું છે કે એક મુદ્દાના ચક્કરમાં બીજો મુદ્દો, એક મુદ્દો ખેંચ્યા રાખો એટલે બીજો મુદ્દો લોકો ભૂલી જાય. મતલબ કે સમાચારોમાં જ્યાં સુધી જીવતું હોય ને ત્યાં સુધી લોકોની યાદશક્તિમાં જીવતું હોય એવી સ્થિતિ છે. પ્રવીણ, આમાં 2 બાબત છે કે એક તો જાણે કે આપણે અત્યારે ખેડૂતોની પણ વાત કરીએ અને આ જે જાસૂસીનું આખું તંત્ર ચાલી રહ્યું છે એની પણ વાત કરીએ. મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના સુપરસ્ટાર પ્રવક્તા કિશનસિંહ એ બધી ચેનલો ઉપર આજે હું એમને મોનિટર કરી રહ્યો હતો, બધી જ ચેનલો ઉપર એ જ છવાયેલા હતા. પણ મુશ્કેલી એ છે
કે જાસૂસી બધાની જે કરવામાં આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓની પણ કરવામાં આવી રહી છે. અને આપે જે ઉલ્લેખ કર્યો મારા મિત્ર ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટનો, કે વડાપ્રધાને આનો જવાબ આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના એ પોપટ નેતા નથી કે જે છે ને પોપટવાણી ઉચ્ચારે, એ છે ને ઘણું બધું જાણે છે, દુનિયાનું ડિપ્લોમસી જાણે છે. એટલે એણે છે ને જે વાત કરી છે એ વાતમાં ઘણું બધું તથ્ય છે. મને લાગે છે છેલ્લું એનું જે કથન હતું, વડાપ્રધાને જવાબ આપવો જોઈએ કે પૈસા કોણે આપ્યા ભાઈ આને માટે. આ એક. બીજી વાત, ફ્રાન્સ અને ઇઝરાયલની તો પોતાની કંપની છે અને છતાં એ પ્રોબ એમાં ઓર્ડર કરે છે. 35 દેશોમાં જાસૂસીની આખું ઝાડ ફેલાયેલી છે અને ભારતીય જનતા પાર્ટી વાળા ભારતની પ્રજાને મૂર્ખ સમજતા હોય એ રીતે એમ કહે છે કે આ તો વિપક્ષોએ ઊભું કરેલું ષડયંત્ર છે. મને લાગે છે કે એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આ દેશની પ્રજા મૂર્ખ નથી, એને સત્યની ખબર પડે છે. 35 દેશોમાં એમના રાષ્ટ્રપતિઓ, એમના વડાપ્રધાનો, એમના રાજનેતાઓ અને એમાં છે ને ભારત પણ એક છે. હકીકતમાં ભારતને એની તપાસ કરવામાં વાંધો શું પડે છે? આ એક મુદ્દો. બીજી વાત, તમે છે ને ખેડૂતોની વાત કરી. હું ખેડૂત છું, હું મવાલી નથી अक्षय जी, मैं मवाली नहीं हूं, मैं किसान हूं और मैं इस महिला का जो निवेदन है उसकी कड़ी आलोचना करता हूं. ખેડૂતોને મવાલી ગણાવે છે જે મહિલા, એમ કહે છે કે ખેડૂતોએ તો ખેતરોમાં મજૂરી કરવી જોઈએ, તો પછી મીનાક્ષી લેખીએ કોર્ટની અંદર જ જવું જોઈએ અને કોર્ટની અંદર જ રહેવું જોઈએ. એ શું કામ મંત્રી થઈ છે? ये संस्कार है बीजेपी के, हाँ बीजेपी के ये संस्कार है हाँ, आऊंगा नहीं, अक्षय नहीं, भाई, एक अक्षय भाई मिनट, आऊंगा। हम बीच में Without नहीं interrupt। बोलते अक्षय जी, हम बीच में नहीं बोलते. ये आदत हमारे मित्रों की है मगर हम नहीं बोलते. तो पहली बात तो ये છે કે મીનાક્ષી લેખી એ માફી માંગવી જોઈએ. અને બીજું, આપણે ત્યાં આ મંત્રીઓ જે બેફામ નિવેદનો કરે છે એમને ભાન હોવું જોઈએ કે દરેક મિનિસ્ટર જે કંઈ બોલે છે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. પ્રાઇમ મિનિસ્ટરની પોતાની જવાબદારી છે એના મિનિસ્ટરો જે નિવેદન કરે છે એને માટે, એની પાર્ટીના એમપીસ જે નિવેદન કરે છે એને માટે. એટલે આ બીજો મુદ્દો. અને ત્રીજો મુદ્દો, તમે ઓક્સિજનની વાત કરી. ઓક્સિજનમાં કોઈનું મૃત્યુ થયું નથી. મને લાગે છે ICMR જે પ્રકારનો આખું પેલો જે ટેબલ બનાવીને ફોર્મેટ ને મોકલ્યું છે ગાઈડલાઈન વોટેવર, એની અંદર ઓક્સિજનમાં મૃત્યુ થયું કે નહીં એનું ક્લોઝ જ નથી. એટલે બધા રાજ્યોને જે ક્વેશ્ચનર મોકલવામાં આવી છે, તમે આ ફોર્મેટમાં મોકલાવો. એ ફોર્મેટની અંદર એ મોકલાવે છે કારણ કે એમાં ઓક્સિજનનું ફોર્મેટ જ નથી. એટલે એ લોકો કહે છે કે આમાં તો બધા રાજ્યોએ આમ કર્યું છે. મને લાગે છે કે આપણે છે ને દેશની પ્રજા મૂર્ખ છે એવું માનીને ન ચાલવું જોઈએ. છેલ્લો મુદ્દો, ચોથો મુદ્દો, જાસૂસી અગાઉની સરકારો પણ કરાવતી હતી. મનમોહન સિંહની સરકારે પણ કરાવી હતી અને RTIમાં એનો જવાબ આપવામાં આવ્યો છે કે 6,500 કે 7,500 લોકોની આ રીતે છે ને એમની જાસૂસી થતી હતી ઓફિશિયલી. એ RTI વર્તમાન સરકાર માટે જ્યારે પૂછવામાં આવી ત્યારે એનો જવાબ નથી અપાતો, કારણ કે વર્તમાન સરકારે છુપાવવાનું છે ઘણું બધું. પ્રણવ મુખર્જીએ પણ આક્ષેપ કર્યો હતો ને મુખર્જીની ભૂતકાળમાં ઓફિસમાંથી જાસૂસી. બગ પકડાયા હતા. અમારા શાસનમાં મને લાગે છે કિશનસિંહ વચ્ચે આવું. નથી બોલતો કિશનસિંહ, વચ્ચે નથી બોલતો. It's okay, go ahead. એટલે પ્રશ્ન એ છે કે મનમોહન સિંઘે તો પોતે કબૂલ્યું હતું કે આ કરવામાં આવે છે અને એની પ્રોસિજર હોય છે, એની લેટ ડાઉન પ્રોસિજર છે કે કોના ફોન ટેપ કરી શકાય. મને ખ્યાલ છે ગુજરાત ભવનના 3 નંબરના રૂમમાં જે ભાઈ રહેતા હતા એમની ઉપર પણ વોચ રખાતી હતી. હું ત્યાં ગયેલો છું. એટલે આપણે છે ને કોની ઉપર વોચ રખાય છે, કોની ઉપર નથી વોચ રખાતી, એ વાત છે ને અત્યારે બહુ ગંભીર છે. અને ધારો કે અખબારો જો સાચી વાત કરે, પત્રકારો સાચી વાત કરે તો એને દેશદ્રોહી કહેવાના, એમના પર દરોડા પાડવાના, એમને છે ને વશ કરવાના. આ બધી વાતો છે ને
એ મને લાગે છે લોકશાહી પરંપરામાં શોભતી નથી. ગઈકાલે ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધીએ આમ કર્યું હતું. અરે અડધી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ તમારે ત્યાં છે. હવે તમારે ત્યાં મિનિસ્ટરો છે ને 50% કરતા પણ વધારે કોંગ્રેસી છે. એ વખતે જે હતા, જે ઇમરજન્સીને ટેકો આપનારા હતા, એના કરતા વધારે લોકો તમારે ત્યાં છે. એટલે મને લાગે છે કે આપણી સંસ્કારિતા અને લોકશાહી પરંપરા એમ કહે છે કે તમે છે ને સત્તા પક્ષ અને વિપક્ષ એ સાથે મળીને દેશનું સંચાલન કરે. તમે છે ને એમનો આદર કરો. સંસદીય પ્રણાલીમાં ખેડૂતો 8-8 મહિનાથી ધારો કે આંદોલન કરી રહ્યા હોય અને એમની સાથે અમે મંત્રણાઓ કરીએ છીએ અને એમને મવાલી કહીએ છીએ, એમને ખાલિસ્તાની કહીએ છીએ, એમને રાષ્ટ્રદ્રોહી કહીએ છીએ. મને લાગે છે કે હું આ શબ્દો સાંભળવા માટે ટેવાયેલો નથી ને લોકશાહીમાં કોઈ પણ ન ટેવાઈ શકે. એટલા માટે હું કહું છું કે આ છે ને લોકશાહીને લુપ્ત કરવા તરફની પ્રણાલી છે. ઓકે, ઘણા બધા સવાલો છે. કિશનસિંહ આવું છું. કામિનીબેન પણ બ્રેક લેવો છે, બ્રેક લેવો. તમને પૂરતો સમય મળશે, બ્રેક લેવો છે. કામિનીબેન છે, યોગેશ સુડગર સાહેબ છે. તો સવાલ અહીંથી અટકે છે કે સાહેબ આટલા બધા મુદ્દાઓ છે, વિપક્ષ બદલાતું રહે, સત્તા પક્ષ બદલાતું રહે, ગૃહ ચાલે નહીં, પણ મુદ્દાઓ છે જ, સમસ્યાઓ છે જ, જેની અમુક જવાબોથી જનતા પણ રાહ જોઈને બેઠી હોય. એવું નહીં કે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ કરી દેવું ઓક્સિજનની બાબતમાં, કે જે સ્થિતિથી આજે મીનાક્ષી લેખીએ. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પ્રેસ કોન્ફરન્સમાં હું ખુદ સાંભળતો હતો મીનાક્ષી લેખી શું બોલ્યા. મવાલી શબ્દ જતી ગયો, પણ મરી ગઈ એ બાઈટ કોઈને કોઈ રીતે. પણ આ પ્રકારના શબ્દો ક્યારે આવકાર્ય ન હોય. મુદ્દાઓ ઘણા છે. બ્રેક બાદ ચર્ચા યથાવત, કેમ કે આટલા બધા મુદ્દાઓથી 7 વર્ષમાં પહેલી વખત સરકાર સંસદ અંદર અને સંસદ બહાર ઘેરાય છે. વેલકમ બેક. સંસદ અંદર બહાર સરકાર ઘેરાઈ રહી છે. મુદ્દા ઘણા બધા છે. કૃષિ જે કાયદાઓ છે તે મુદ્દે આજે સંસદથી 2 કિલોમીટર દૂર ખેડૂતોએ સંસદ કરી તો એ પણ ગતિ પકડી. વિપક્ષોએ વિરોધ નોંધાવ્યો. બંને ગૃહની કાર્યવાહી ઠપ થઈ. પેગાસસ 2 પગારો 3 પગારો ખબર નહીં, પણ પ્રાઇવસી અને સુરક્ષા સામે ગંભીર સવાલ છે. તે મુદ્દે પણ રાજનીતિ થઈ રહી છે. જવાબ નથી મળી રહ્યો. ચર્ચા આગળ વધારીએ. કામિનીબેન રાઠોડ છે કોંગ્રેસમાંથી. કામિનીબેન, રાજકીય પક્ષોને તો રાજકીય ઓક્સિજન મળી ગયો આટલા બધા મુદ્દે. ખેડૂત આંદોલનમાં ખુલીને આજે સામે પહેલેથી હતા એવું નહીં. સંસદ સમય આમાં શું છે, કદાચ કોઈ સત્ર શરૂ થાય, સર્વપક્ષીય બેઠક મળે કે આપણે શાંતિથી ચાલવા દેવાનું છે સત્ર, વિરોધ ના કરશો, આ પરંપરા છે. પણ ચાલતું નથી, એટલે રાજકીય ઓક્સિજન મળી ગયો ફરીથી વિપક્ષોને. પ્રવીણભાઈ, એવું નથી. આજે ભાઈ શ્રી કિશનસિંહભાઈએ વાત કરી કે પહેલા તો દુઃખ ત્યાં થાય છે કે બિન સંસદીય શબ્દોનો ઉપયોગ થાય. આજે આટલા મોટા કેન્દ્રીય મંત્રી થઈને મીનાક્ષી લેખી જ્યારે એવું કે આ ખેડૂતો નથી અને મવાલી છે, આજે ધરતીપુત્રો માટે જે આ શબ્દો વાપર્યા છે એ ખરેખર ખૂબ નિંદનીય કહી શકાય. 12 વખત સુધી એમની સાથે બેઠક કરી. બેઠક કર્યા પછી જો તમને ખેડૂતો નતા લાગતા અને મવાલી લાગતા હતા તો સરકારે 12 વખત બેઠક શું કામ કરી? અને આજે જ્યારે આટલા મોટા પદ ઉપર હોય અને આવા શબ્દોનો ઉપયોગ કરે એટલે ખરેખર દુઃખ થાય છે. અને જ્યારે માફી માંગવાની હોય એના જગ્યાએ લોકો એમ કે છે કે ભાઈ ના, આ તો મવાલી જ હતા. તો શું તમે ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, ભારતના ખેડૂતોને તમે મવાલી શબ્દથી એમનો ઉપયોગ કરી રહ્યા છો? એટલે આ ખરેખર ખૂબ નિંદનીય વાત કહી શકાય. સમગ્ર ભારતીય જનતા પાર્ટીએ તમામ ખેડૂતોની માફી માંગવી જોઈએ. સાથે બીજી વાત હું એ કરીશ કે જ્યારે ફોન ટેપિંગના મામલે જ્યારે વાત કરી ત્યારે કિશનસિંહભાઈએ કીધું કે ભાઈ અગાઉ પણ થતું હતું, પહેલા પણ થતું હતું. ત્યારે મને દુઃખ એ થાય છે કે જ્યારે ફ્રાન્સની સ્વયંસેવી સંસ્થા ફેબેટિયન સ્ટોરીએ જ્યારે 50,000 જેટલા મોબાઈલ ડેટા હેક કરવામાં આવે છે, એમાં 300 જેટલા નંબર ભારતના છે. બાય ધ વે અપડેટ એ છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ યુટર્ન માર્યો છે, એ પણ છે. એટલે આજે મારે એટલું કહેવું છે, કામિનીબેન, પ્રણવ મુખર્જી પણ તમારા સમયમાં કહી ચૂક્યા છે. એટલે આ કોઈ નવી વાત નથી. પણ વાત એ છે, ન માત્ર નેતાઓ મંત્રીઓ તો છે જ, વાત નવી નથી. પણ હું એ કહેવા માંગુ છું પ્રવીણભાઈ કે જ્યારે ઇઝરાયેલની NSO સંવિધાન, જ્યારે આ સોફ્ટવેરની વાત કરવામાં આવી ત્યારે કરાર કરીને સોફ્ટવેર આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનો મોબાઈલનો ડેટા હેક કરવો હોય તો એના માટેના અમુક નિયમ હોય છે. કાં તો એ આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલો હોય, કાં તો કોઈ ગંભીર ગુનાનો આરોપી હોય. દુઃખ ત્યાં થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર
2009 ની જો વાત કરીએ એ તો જગ જાહેર છે કે 2009 ની અંદર 21 વર્ષની યુવતીનો જે ડેટા હેક કરી એ ક્યાં જાય છે, શું કરે છે, એની ગતિવિધિ ઉપર જે આખું ષડયંત્ર અત્યારે કહી શકાય કે આપણે ગૃહમંત્રી શ્રી અને સરકાર તમારી હતી ને બેન સરકાર 2009 ગુજરાતમાં સરકારની વાત નથી, કેન્દ્રમાં સરકાર 2009 તમારી ની હતી ને? અંદર જે ફોન ટેપિંગ નો મામલો આવ્યો એ જ રીતે હું પ્રવીણભાઈ આપને કહીશ કે 2012 ની અંદર આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ એમનો મોબાઈલનો ડેટા પણ હેક કરવામાં આવતો હતો. 2017 અને 2020 ની જો વાત કરીશ તો જ્યારે રાજ્યસભાની એક સંજીવ ભટ્ટનો કરવામાં આવ્યો તેનો મતલબ સરકાર એમની હતી? ના, હું તમને કહું છું એ કોના ઈશારે થતું હતું એ પણ આપને હું કહીશ. અને બીજી વાત હું કહું કિશનસિંહભાઈ આપને કે જ્યારે 2017 ની વાત કરવામાં આવે તો ત્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે જ્યારે અમુક ધારાસભ્યોની અંદર ખરીદ વેચ કરવા માટે પણ એ ધારાસભ્યોના મોબાઈલનો ડેટા હેક કરવામાં આવતો હતો, એની ગતિવિધિ ઉપર ધ્યાન આપવામાં આવતું હતું. દુઃખ ત્યાં થાય છે કે જે આતંકી ગતિવિધિ માટે અને કોઈ ગુનાહિત વસ્તુ માટે જ્યારે ડેટા હેક કરવાનો કોઈ ઉપયોગ થતો હોય એના જગ્યાએ આપણા જે કહી શકાય કે વરિષ્ઠ પત્રકારો 2010 માં તમે સિદ્ધાર્થ વર્કરાજનસિંહ, મોદીસિંહ, સ્વાતિ ચતુર્વેદી, કિશનસિંહ એક સાથે આજે નહીં, દુઃખ ત્યાં થાય છે કે જ્યારે કામિનીબેન વાસ્તવિકતા ક્રોસ ક્વેશ્ચન કરવા માટે શું કોઈ નહીં છોડું. કામિનીબેન તો હવે શું કરશે વિપક્ષ? ચલો હવે શું કરશે વિપક્ષ? વિપક્ષ આની ઉપર પંચની કે માંગણી માત્ર કરે છે અને સંસદના જે સુપ્રીમ સત્રો છે ઠપ થતા રહેશે, વિરોધ નોંધાવશે, વિરોધ રણનીતિ કરશે, શું? વિરોધ ખુલ્લેઆમ આઈને કરશે કે જ્યારે લોકની Okay. આજે લોકની પ્રાઇવસી ઉપર. અને મારે તો એ કહેવું છે ખાસ કરીને કે જ્યારે વરિષ્ઠ પત્રકારો હોય એ આજે બીજા તબક્કાના કોરોનાની અંદર ખરેખર વાસ્તવિકતાનું ચિત્ર રજૂ કર્યું. આજે એમને પણ ભીડાવવા માટે થઈ અને આજે એમના ઉપર પણ જે ષડયંત્ર રચવામાં આવે એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સાચો અવાજ, સાચી લોકશાહી વાત અને ચલો ભૂતકાળની સાચું છે. યોગેશ સુરગર, સાચું ચિત્ર બતાવવા માટે કોઈ કિશનસિંહને અવાજ ના સાંભળ્યા, ઉઠાવે એના માટેનું આ કામિનીબેનને ષડયંત્ર છે. સાંભળ્યા. આ તો એવું છે ભૂતકાળમાં થતું હતું, અત્યારે થઈ રહ્યું છે, પણ અત્યારે જવાબ નથી મળી રહ્યો. ભૂતકાળની અંદર કોઈ અત્યારે જવાબ નથી ધારાસભ્યોના મળી કે રહ્યો. સાંસદો કે પત્રકારોના મોબાઈલ હેક કરવામાં નતા આવતા. ઓકે, હું વાત કરું છું પૂર્વ રાષ્ટ્રપતિની બેન પ્રણવ મુખર્જી. એટલે આમાં ભૂતકાળમાં પણ ઘણું બધું આવું કિશનસિંહ ઘણું બધું થયું છે અહીંયા. તો હવે બાકી શું રહેવું? સુરગર સાહેબ, આટલા બધા મુદ્દાઓ છે ઉપર, એવું લાગે કે આ બધા મુદ્દાઓ એકઠા થયા તો ક્યાંક પેગાસસનો જે મુદ્દો છે બાકી બધી મુદ્દાઓની ચાદરમાં નીચે ઢંકાઈ ન જાય એમ એવી પણ સ્થિતિ છે અત્યારે. સંસદ તો ચાલી નથી રહી જ્યાં ખરેખર વાત થવી જોઈએ. ઓક્સિજન મુદ્દે જે પ્રકારના જવાબ મળી રહ્યા છે, શરમ આવે જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કાલે મનોજ ઝાએ જે રાજ્યસભામાં વાત કરી કદાચ માત્ર ભારતીય જનતા પાર્ટી કે વિપક્ષ માટે નહીં, તમામ રાજનેતાઓ માટે હતી કે સાહેબ આ સ્થિતિ ચાલી તો 100 વર્ષ પછી આવનાર પેઢી માફ નહીં કરે. એવા પણ નેતાઓ છે. અને એક મીનાક્ષી લેખી તમારી સામે છે. પ્રવીણભાઈ, કોંગ્રેસની સરકારે પ્રણવ મુખર્જીને ત્યાં મળ્યા એ બધું બરોબર, એટલે એ લોકોએ જે ભૂલો કરી હતી એ આપણે કરવાની અને એની છૂટ મળે તો પેલી ઇમરજન્સી નિર્ણય કરી હતી એ બી કરો ને તમે. જો કોંગ્રેસે કર્યું હતું માટે અમે બી કરવાની છૂટ મળતી હોય તો તમે ઇમરજન્સી બી નાખો. એટલે આ કોઈ સારો બચાવ નથી કે આ લોકોએ કર્યું હતું એટલે એ બધી વાત ઇતિહાસની જવા દેવાને બદલે અત્યારે જે ચાલી રહ્યું છે એની વાત થવી જોઈએ. હું એક સામાન્ય દાખલો આપું કે પ્રધાનમંત્રીએ જાહેર કર્યું કે ઓક્સિજનને કારણે કોઈ કોરોનામાં ડેથ થયું નથી. હજુ એ સહી સુકાય એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી એનું એ જ વાક્ય ટીવી ઉપર આવીને બોલે છે કે કોઈનું ડેથ ઓક્સિજનને કારણે થયું નથી. આ શું ચાલી રહ્યું છે? ઓક્સિજનથી કેટલા ડેથ થયા એનો તમારી પાસે કોઈ રેકોર્ડ છે ખરો? ડોક્ટર હરિભાઈએ કીધું કે આવો કોઈ ક્વેશ્ચનરમાં કોઈ ખાનું જ નહોતું. તો તમે શેને આધારે આ કહો છો? એટલે સાહેબ એ થયું ને કે રાજ્ય સરકારો કહ્યું, ગઈકાલે કહ્યું રાજ્ય સરકાર સંજય કહી દીધું એટલે માની લીધું. તો શું કેન્દ્ર સરકાર ધૃતરાષ્ટ્ર છે સાહેબ? આમાં કદાચ આગળ તો કાર્યવાહી થવી જોઈએ ને કે આગળ નહીં. કદાચ આ જવાબમાં એમ પણ લખ્યું હોત કે અમે આંકડા મંગાવી રહ્યા છીએ, અમે પ્રક્રિયા ચાલુ છે, તો પણ લોકોને વાત ગળે ઉતરી શકી હોત. સાહેબ, આમાં સત્યમેવ જયતે આપણે જે સૂત્ર સ્વીકાર્યું હતું એ તો ક્યાંક દરી નીચે દબાવી દેવામાં આવ્યું છે. અને સત્યની વાતો કરવાને બદલે હું તો એક સાદો દાખલો આપું કે ક્યાં બધે આવી ખોટી વાતો ચાલે છે કે મારા મિત્રના પત્નીનું કોરોનાથી અવસાન થયું ત્યારે સ્મશાનમાં એવું લખવામાં આવ્યું કે આમનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. એટલે કોરોનાથી કેટલા મૃત્યુ થયા એ પણ છુપાવવામાં આવે છે. સાહેબ, પેલો 4 લાખ વાળો ઇસ્યુ પણ છે ને જે સરકાર કે અત્યારે સ્થિતિ નથી, કોઈ 16,000 કરોડ ને 16 લાખ કરોડ પણ ગણાવે છે, એવા પણ પ્રવક્તાઓ છે.
રાષ્ટ્રીય સ્તર પર. એટલે આમાં શું છે કે સાચી વાત બહાર ના આવે એના માટેના પૂરતા પ્રયત્નો થાય છે. હવે તમે પેગાસસની વાત કરો હા. તો આ ઇઝરાયલની NSO કંપનીએ કોઈ પણ સરકારને જ આ સ્પાયવેર વેચવામાં આવે છે. કોઈ હાલતું ફાલતું કોઈને પણ નથી આપવામાં આવતું. અને એની કિંમત આ મોબાઈલની જે 5-25 હજારની હોય એવી નથી, કરોડોમાં હોય છે. અને એ ભારત સરકારે ખરીદેલું છે એ હકીકત છે. તો આ જે કંઈ સ્પાય થયું, આમાં જે કંઈ જાસૂસી થઈ એ કોણે કરી? આ સાધન, આ સ્પાયવેર ફક્ત ને ફક્ત સરકાર પાસે છે. તો બીજા કોઈ કરી? તો આ અથવા એમ કહો કે ના ના અમે કોઈ જાસૂસી કરી જ નથી. અને બેને કીધું બહુ સાચી વાત છે કે આ સ્પાયવેર એવી શરત સાથે આપવામાં આવે છે કે આતંકવાદીઓ હોય અથવા તો આવા કોઈ દેશને નુકસાન કરે એવા તત્વો હોય એના માટે જ વાપરવાનું છે. પણ એ ભૂતકાળની સરકારોએ ખોટું કર્યું હતું એટલે અમે પણ એવું કરીએ છીએ. એટલે આ જે થઈ રહ્યું છે બરાબર નથી. અને બીજું, આના પૈસા જો સરકારે નથી આપ્યા તો કોણે આપ્યા? સ્વામીજીએ સીધો સવાલ કર્યો છે. એ તપાસ કરવી જોઈએ. એ તપાસ. અને બીજું, અત્યારે વિરોધ પક્ષો 2 દિવસ 3 દિવસ સંસદ ન ચાલવા દે, મારા હિસાબે બહુ ખોટું છે. પણ એ લોકો પણ ભૂતકાળમાંથી શીખ્યા છે કે એનડીએ વાળા પણ આ બધું કરતા હતા. એક પેલા ચિદમ્બરમના નાના પ્રશ્ન અંગે એમણે કેટલા દિવસ સુધી સંસદ નહોતી ચાલવા દીધી. એટલે આ અત્યારે વિપક્ષો કઈ ખોટું કરી રહ્યા છે એવું ભારતીય જનતા પાર્ટી કહેતી હોય તો એમણે પહેલા પોતે એક મિરરમાં પોતાનું મોઢું બધું ઘણામાંથી બધામાંથી ઘણું બધું શીખ્યા છે. એટલે હવે બીજું તો હું સૈદ્ધાંતિક રીતે એવું માનું છું કે વિપક્ષે અથવા કોઈ પણ રાજકીય પક્ષે સંસદમાં જ્યારે જનપ્રતિનિધિ તરીકે તમે આવો છો ત્યારે તમારે જે પ્રશ્નો હોય ત્યાં રજૂ કરવા જોઈએ. ગ્રહને ચાલવા ના દેવું એ તદ્દન ખોટું છે. અને પાર્લામેન્ટ એના માટે બનાવેલી છે કે જે તે વિસ્તારના પ્રશ્નો ત્યાં રજૂ થાય. પણ એ નથી થવા દેતા, એ બહુ ખોટું છે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે કમસે કમ કોંગ્રેસે કરેલી ભૂલોનું એક લિસ્ટ બનાવીને અમે આ ભૂલો ના કરીએ દેશવાસીઓ તો ભોગવે છે ને સાહેબ. કિશનસિંહ, એવું પણ સોફ્ટવેર બનાવો જે થોડું સ્પાઈ કરે કે ભાઈ ખેડૂતોની આવક કેટલી છે, 15-16 પછી તો આવકનો આંકડો આપવાનો બંધ થઈ ગયો. એ તો ડબલ કરવાની છે. આવક આંકડો આપવાનો બંધ થઈ ગયો. આમાં દરેક સરકારો આવી જાય, તમારી પણ સરકાર આવી જાય. તો આ સ્થિતિમાં સાહેબ જે ભૂતકાળની ભૂલો છે, કોંગ્રેસ જે અધૂરું છોડીને ગઈ એ તમે પૂરું કરવાની વાત કરો છો. કદાચ કોંગ્રેસે 201 માંથી 170 જેટલી સ્વામિનાથન પંચની ભલામણો લાગુ કરી દીધી, બાકીની તમે પૂરી કરો. એ પૂરી કરી દો, એક તો માંગ છે. અને સીધી વાત સવાલ એ કરીએ, 65 સંગઠનો સાહેબ કયા છે એનો સવાલનો જવાબ નથી મળ્યો. તેમની સાથે વાત કરી અને આ બધું ગઠન કર્યું. એટલે જે નથી જોઈતું એ મળી રહ્યું છે. જે એમએસપી ગેરંટીની વાત થઈ રહી છે એ એમએસપી ની ગેરંટી તો મળી રહી નથી. અને એમએસપી બી સ્વામિનાથન પંચની જે ભલામણો છે એ મુજબ નથી મળી રહી. તો આમાં કઈ રીતે ખેડૂતોનો ઉદ્ધાર થશે? આપણે એમ કહીએ છીએ કે આંદોલન ચાલવા દો. રાજકીય માઇલો તો ઉઠાવતું રહેશે વિપક્ષ, જરૂર પડે તો સત્તા પક્ષ પણ ઉઠાવશે. સોલ્યુશન ક્યાં છે સાહેબ? સોલ્યુશનની તો વાત કરીએ. રવિભાઈ, અમુક પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે ડોક્ટર સાહેબે અને અમુક છે ચુડગર દાદાના. ચુડગર દાદા, અમે ક્યારેય એવું નથી કીધું કે કટોકટી કાળમાં જે થયું હતું અથવા ભૂતકાળમાં જે ભૂલો થઈ હતી આ લોકતંત્રને, આ દેશના વિકાસને, આ દેશના વંચિતોને, ખેડૂતોને દબાવવા માટેની એવી ભૂલો અમે કરીશું અથવા એ પ્રકારનું વર્તન કરીશું. એટલે પ્રથમ કરેક્શન હું ડોક્ટર સાહેબની વાતમાં લાવું કે ડોક્ટર સાહેબ આપે એ ઉલ્લેખ કર્યો હોત તો કદાચ દર્શકોને પણ મજા આવત કમ્પેર કરવાની કે જે લંડનમાં માણસ દેખાયો તો ટ્રેક્ટર સાથે એ ખાલિસ્તાની હતો. કેનેડામાં જે આપણા ત્રિરંગાનું અપમાન થયું હતું એ ખાલિસ્તાની ગ્રુપ હતું. વોશિંગ્ટનમાં આપણી એમ્બેસી પર જે હુમલો થયો હતો એમાં ખાલિસ્તાનીઓ સામેલ હતા. આ એક ઉલ્લેખ કરવાનો રહી ગયો. તમે હું બોલું છું, મને ઇન્ટરપ્ટ કરો છો. ક્યારે ખેડૂતોના છે હોઈ ન શકે. લાલ કિલ્લા વાળી પર વાત છે. સ્થિતિ એ છે એના એક ફેલિયર છે સાહેબ. એક પણ સાંભળો, આપણે એ પણ વાત કરવી જોઈએ. સુરક્ષાની જવાબદારી કોની છે? અમે કામિનીબા હમણાં બોલતા હતા, દિલ્હી પોલીસ તો ફેલિયર છે. એક મવાલી શબ્દ પર એમણે બહુ લાંબુ લચક ભાષણ મોદી સાહેબ સુધી લઈ ગયા. સ્વીકાર્ય નથી આ શબ્દ, સ્વીકાર્ય છે. અમે ક્યારે खून का दलाल, मौत का सौदागर, शैतान, गधा, हिटलर, मानव भक्षी, गंदी नाली का कीड़ा, આ બધા શબ્દો અમે નથી વાપર્યા કામિનીબા. અમે ક્યારેય નથી કીધું. અને જ્યાં સુધી પેગાસસની વાત છે, એવો એક અહેવાલ જેની કોઈ પુષ્ટિ નથી, જેના કોઈ તથ્યો નથી,
એક એવા પોર્ટલ દ્વારા જે પોર્ટલ હંમેશા ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે અને ડોક્ટર સાહેબ સત્ય બોલશે, પૂજ્ય ડોક્ટર સાહેબને, એ જ પોર્ટલ જે યુપી હતી ત્યારે પણ અત્યારે પણ આ દેશ જ્યારે વિકાસની પથ પર ચાલે છે, આ દેશનું અર્થતંત્ર સારું થાય છે, આ દેશની એફડીઆઈમાં વધારો થાય છે, જ્યારે માસ્ટર કાર્ડ ઉપર આપણે બેન કરીએ છીએ, રિમેમ્બર માસ્ટર કાર્ડ, વિઝા, ડાયનર્સ ક્લબ, આ બધા જ કાર્ડો ઇઝરાયેલી ઓનરશિપ ધરાવે છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો ઇઝરાયેલી છે અને એનએસઓ પણ ઇઝરાયેલી છે. પેગાસસ એના દ્વારા તૈયાર થયું છે. પેગાસસની જે 50 જણનું લિસ્ટ આપ્યું છે એનએસએસ આપ જ બોલ્યા છો, એને ડિનાય કરી ચૂક્યું, માનવ અધિકાર પંચ ડિનાય કરી ચૂક્યું, અને ક્યાંય પણ થયું હોય દેશની પ્રજાના, અમે જયપુરમાં પત્રકારો સાથે કટોકટી સમયે થયેલા જે દમન થયું હતું જયપુર પાસે પત્રકારો વખતે, પત્રકારો ઉપર 150 થી વધારે પત્રકારો, એના સાક્ષી રહ્યા છીએ. અમને વાત એટલી છે, આજકાલ યુએપીએ નથી લાગતું. હિન્દુસ્તાનની પર્સનલ લિબર્ટીની ફેવરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે ચોક્કસ ને દ્રઢપણે માનીએ છીએ. દેશદ્રોહની ડિબેટ આપણે કરી ચૂક્યા છીએ, દેશદ્રોહની ડિબેટ કરી ચૂક્યા છીએ, વિનોદ દુઆથી માંડીને ઘણા બધા પત્રકારો છે. પ્રોડક્શન, આ તો કોરોના ના આવ્યો ને, કોરોના ના આવ્યો તો પબ્લિક ડેટા પ્રોડક્શન માસ્ટર કાર્ડ ને એટલા માટે જ કાઢવું પડ્યું ભારતમાંથી. એની આર્થિક પ્રવૃત્તિઓ પબ્લિક ડેટા પ્રોટેક્શન અમે જ લાવ્યા છીએ. આપણા દેશની પબ્લિક નો ડેટા સચવાઈ રહે, જળવાઈ રહે, ખાનગીકરણ થાય, જાહેરમાં ના આવે, માર્કેટિંગ માટે ના આવે, એ જોવાની જવાબદારી પણ રાજ્યો અને કેન્દ્ર સરકાર તરીકે અમે સ્વીકારી છે. એટલે આ પેગાસિસ વાળી વાત છે એ માત્ર ને માત્ર એન્ટી નેશનલ, એન્ટી સોશિયલ. હવે વાત ખેડૂતોની, ખેડૂતોની વાતમાં છેલ્લી બેઠક કાયમ કીધું છે એમએસપી હતા છે અને રહેશે. કેટલા ટકાને મળે એની ગેરંટી આપવામાં વાંધો શું છે? 6% શાંતારામ કમિટીની એ બધા પ્રશ્નોને આપણે રાખવાનું શું સાહેબ? પર અક્ષયજી આપ મુજે બાત બતાइए. હું અક્ષયજીને સવાલ કરી લઈશ, એટલા કામિનીબેનને પણ સવાલ કરી લઈશ. મારી પાસે સવાલો છે અક્ષયજી માટે, એના માટે પણ સવાલો. છેલ્લી બેઠક કિશનસિંહ 12 જાન્યુઆરી છેલ્લી બેઠક, 12 જાન્યુઆરી સોરી 22 જાન્યુઆરી છેલ્લી બેઠક મળી. છઠ્ઠી બેઠક 22 જાન્યુઆરીએ છેલ્લી બેઠક મળી. હું બેઠકનું બ્રીફિંગ આપી દઉં સાહેબ, એનાથી આગળ વધીએ, કેમ કે ચર્ચાઓ થઈ રહી છે. એ બાતની સાહેબ વાત એ છે, જો તકલીફો જોઈએ સાહેબ એમએસપી ગેરંટી કરી દો. જ્યારે તત્કાલીન સીએમ મુખ્યમંત્રી તત્કાલીન સીએમ હતા, પોષણક્ષમ ભાવ આપવાની વાત કરતા હોઈએ, અમે ખેડૂતોની આવક ડબલ કરવામાં જઈ રહ્યા હોઈએ, તમે એમએસપી પર શેના માટે અટક્યા છો? એ ખાલી 6% લોકો લાભ લે છે. કેમ? તમને મારી વાત થોડો સાંભળ્યો. આપણે જાણીએ છીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના હતા, કન્ઝ્યુમર અફેર્સને ટીમને લીડ કરી રહ્યા હતા, મનમોહનસિંહ મુખ્ય વડાપ્રધાન હતા, એ સમયે એમએસપી ગેરંટી કરવા માટે કહ્યું હતું. આ તો પત્ર લખ્યો હતો. હા, પત્ર લખ્યો હતો. કેમ? એટલા માટે કે એમણે સ્વામિનાથન કમિટીની ભલામણોને અભ્રય ચડાવી દીધી હતી. તમે કઈ લાગુ પાડી? અમે એમાંની મોટાભાગની ભલામણો મોટાભાગની અને અગેન આઈ સેડ એમએસપી કયા ફોર્મેટ હિસાબથી મળે છે? જ્યારે સ્વામિનાથન સાહેબ એમએસપી કયા ફોર્મેટ હિસાબથી મળે છે? ના કિશનસિંહ, આ એક વાત કરું છું, એ તો મુખ્ય મુદ્દો છે. પહોંચવા દેવી નહીં, સાચી વાત પહોંચવા દઉં. જ્યારે પત્ર લખ્યો સ્વામિનાથન કમિટીની ભલામણો અભ્રાય પર હતી, કોઈના માટે જાહેરમાં નહોતી. જ્યારે અમે શાસન સંભાળ્યું, સ્વામિનાથન કમિટીનો અહેવાલ અમારી પાસે આવ્યો, અમારા દિલ્હીના નેતાઓ પાસે આવ્યો, પાર્ટી પાસે આવ્યો, ત્યારે સ્વામિનાથન કમિટીની ભલામણનું સૌથી પ્રથમ કાર્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કેટલી લાગુ કરી? મને આંકડો આપી દો. 126 થી વધારે. ઓકે, 126 થી વધારે. હા, ભલામણો બોલું 170 એમને ટોટલ ભલામણો. હું ટોટલ અમે એની પર અમલ ટોટલ કિશનસિંહ 201 ભલામણ હતી, ઇફ આઈ એમ નોટ રોંગ. હા, બરાબર. મારી વાત સાંભળો, મારી વાત સાંભળી. નહીં, મારી વાત સાંભળી દો, મારી વાત સાંભળી. 2014 સુધીમાં યુપીએ સરકારે 170 ભલામણો લાગુ કરી. 170 એમાં તમારી પણ કેટલીક છે ભલામણો સાહેબ. જે એમએસપી ની વાત હતી, C2+50 જે સ્વામિનાથન પંચની ભલામણ હતી, ખુદ સરકાર એફિડેવિટ કરે છે કોર્ટમાં કે અમે આપી શકીએ તેમ નથી, તો આ ભલામણ અભેરાએ કોને ચડાવી? એક મિનિટ, વોટ ઇઝ રોંગ વિથ ઇટ? જ્યારે સરકાર એટલા માટે અસમર્થતા બતાવતી હોય, એક મિનિટ આપી દો ને સાહેબ, ભલામણ નથી. જૂઠ નહીં બોલવું, ખેડૂતો અને ખેડૂત નેતાઓની સામે અક્ષયજી કે સામે જૂઠ નહીં બોલેગી સરકાર કે મને કાયદે નહીં. ભલામણ હતી કે નહીં? અમે કોઈને બોલવામાં ભલામણ હતી કે નહીં સાહેબ? આ ભલામણ હતી કે નહીં? સ્વામિનાથન પંચ હતી. અત્યારે મળે છે આ ભલામણ પ્રમાણે એમએસપી? સાંભળો તો ખરા, અત્યારે ભલામણ પ્રમાણે એમએસપી મળે છે સાહેબ? સિમ્પલ જવાબ, નથી મળી.
હો વાત તો એ છે ને અભિરાએ ચડાવી પણ દીધી પોષણક્ષમ ભાવ, હા. પોષણક્ષમ અચ્છા ભાવ. પોષણક્ષમ ભાવ આ જ છે ખેડૂતોની સાહેબ. આવક ડબલ, અચ્છા. 19 જણસોના ભાવ, અચ્છા. એમએસપી ટેકાના ભાવે પંપર ખરીદી, અચ્છા. બમ્પર ઉત્પાદન, હા. આ પણ સાથે સાથે તમે કમ્પેર કરો. ઓકે. જ્યારે Compare- દેશની અચ્છા. આર્થિક વ્યવસ્થાને, અને ડોક્ટર સાહેબ કદાચ મારી વાત સાથે કિશનસિંહ સહમત હવે આગળ ના, વધીએ. ના, હું તો નહીં, વાત આગળ સાથે વધીએ. સહમત આગળ નથી. વધીએ. એકલા ખેડૂતોની વાત નથી, નહીં, નહીં. કારણ કે નહીં. અર્થવ્યવસ્થાની વાત આવે ઓકે. ત્યારે દેશના તમામ માણસો, આપણે ડાયવર્ઝન તમામ નહીં લેવાનું માણસોને, ભાઈ. તમામ માણસોને, મારું નામનો ઉલ્લેખ તમામ કરીને માણસો- diversion ઓકે અક્ષય નિર્વાલ સિंपल ही बात पूछी. अक्षय भाई जी भाई आप एक काम क्यों नहीं करते? सब मामला ही एमएसपी का है, मतलब एमएसपी को लीगलाइज कर दो. युद्धवीर सिंह, कक्का जी, राकेश टिकैत सब बोल रहे हैं. चीज तो यही है ना कि मंदियां खत्म हो जाएगी तो एमएसपी के लिए किसान कहां पे जाएगा? तो ये मांग पहली क्यों नहीं रखते? एक तो चलो बात क्लियर हो गई, C2+50 के हिसाब से जो स्वामीनाथन रद्द करो, पंच ऐसी बात कर रहे हैं। जे स्वामीनाथन पंच की जो सजेशन है उसको तो लागू नहीं किया. A2+FL के हिसाब से मिल रही है, तो उस पे जोर दीजिए. अगर वो हो गया तो काफी चीजें आसान हो जाएगी. सिर्फ 6% किसानों को एमएसपी का लाभ मिलता है देश में. जी 94% आत्मनिर्भर. जी जी देखिए प्रवीण जी, जो आपने बात कही कि एमएसपी का गारंटी कानून हमारा पहला विषय होना चाहिए. तीनों काले कानून और एमएसपी का गारंटी कानून एक के पैरलल बाद दो एक मुद्दे पे बात कीजिए ना. अब ये भी नहीं हो सकता अक्षय जी कि पहले एमएसपी पे बात कर लेते हैं. अभी तो होल्ड है ना तीनों कानून. सरकार करे ना, सरकार अच्छा। करे नहीं. हमने एक मीटिंग में प्रवीण जी मैं आपको बताना चाहता हूँ, जैसे तीनों काले कानूनों के ऊपर पेच अटका, उसके बाद मीटिंग में ये बात मंत्रियों से हमने खुद कही कि आप एमएसपी के ऊपर चर्चा कर लीजिए. नहीं, पहले इन्हीं पे चर्चा करेंगे. ये भी सरकार की भाषा है. और दूसरा मैं ये कहना चाहता हूँ प्रवीण जी, आप एक बात बताइए, जो आज किसान लड़ाई पूरे देश में लड़ रहा है वो मात्र किसान की जमीन की लड़ाई नहीं है, ये भारत देश के 125 करोड़ लोगों के जमीन की भी लड़ाई है. आप एक बात बताइए, एसेंशियल कमोडिटी एक्ट 1955, वो एसेंशियल कमोडिटी एक्ट से किसानों को इतना नुकसान नहीं होगा जितना नुकसान कंज्यूमर को होगा. तो आज जो किसान लड़ाई लड़ रहा है वो पूरे किसानों की नहीं है, मात्र वो पूरे देश की जनता के हकों की, पूरे देश की जनता की मूलभूत आवश्यकताओं की लड़ाई किसान लड़ने का काम कर रहा है, वो मात्र किसानों की लड़ाई नहीं है. અચ્છા હરિદેસાઈ, સિમ્પલ વાત એ છે ને, મેં કીધું કે જે સ્વામિનાથન પંચની ભલામણો 201 છે 170 લાગુ થઈ ગઈ. સાહેબ જે વાત છે મુખ્ય, આપણે પોષણક્ષમ ભાવોની વાત કરીએ છીએ, જેટલી કદાચ સરકાર કહે છે એટલી મગફળી તો ગુજરાતમાં ખરીદાતી નથી. કિશનસિંહને પણ ખબર છે, છેલ્લી 3 સિઝનના આંકડાઓ છે, સરકાર ખરીદી રહી છે ટેકાના ભાવે, વાત ક્લિયર છે. પણ જે ફોર્મેટ હિસાબથી સ્વામિનાથન પંચે જે ભલામણ લાગુ કરવાની વાત કરી હતી સાહેબ, ન તો યુપીએ કરી, ન તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, અને આંદોલન ચાલી રહ્યું છે. મુખ્ય મુદ્દો એ છે ને કે પાકના પૂરતા ભાવ મળે. જે દેશમાં સાહેબ એમઆરપી નું સ્ટીકર લાગતું હોય ત્યાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ માંગે છે, મિનિમમ, નોટ મેક્સિમમ. એના પર તો પૂરો ખેલ છે, ખેંચમ ખેંચી ચાલી રહી છે, રાજકીય રંગ અપાઈ જાય છે, સોલ્યુશન તરફ કોઈ જવા નથી માંગતું કે ખબર નહીં જઈ નથી શકતા. નહીં પ્રવીણ, આમાં પ્રશ્ન એટલો છે, જીદે ચડ્યાનો છે. મને લાગે છે કે આટલા બધા મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એમને તમે ખાલિસ્તાની કહો છો, એમને દેશદ્રોહી કહો છો, એમને રાષ્ટ્રદ્રોહી કહો છો, અને હવે તો મવાલી પણ કહો છો એને, અને પાછા એમની સાથે મંત્રણા કરવા જાઓ છો. તો મંત્રણા કરવા જાઓ ત્યારે તમે ખુલ્લા દિલથી મળો ને, તમારા જ નાગરિકો છે, આ દેશના જ નાગરિકો છે, એમની સાથે મોકળા મનથી કેમ વાત ન કરી શકાય? મને તો પ્રશ્ન આ થાય છે. અને બીજું, તમે પૂર્વ શરત મૂકીને કહો છો કાયદો તો ક્યારેય પાછા નહીં ખેંચાય, એમ કે 3-3 તમે છે ને અમે તમારી સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. ભાઈ, તમે જ્યારે મંત્રણા કરવા જાઓ છો ત્યારે આવી પહેલા શરત મૂકીને તમે જાઓ છો? મુશ્કેલી આ છે. બીજું, સ્વામીનાથન ને નામે તમે જે કહ્યું કે જે ફોર્મ્યુલા સ્વામીનાથને સજેસ્ટ કરી છે એ ખરા અર્થમાં પોષણક્ષમ ભાવો માટેની છે, અને એનો અમલ ન તો યુપીએ સરકારે કર્યો ને એનડીએ સરકાર કરી રહી છે, અને જેને માત્ર જેને બીજા ગતકડા વચ્ચે ચલાવી રહ્યા છે. જે વધારે બોલી શકે, જે વધારે મેસ્મેરાઇઝ કરી શકે લોકોને, એનું ચલણ ચાલે છે એવું લાગે છે. એટલે મને લાગે છે કે આજે જ્યારે રાષ્ટ્રધ્વજ દિવસ છે, આ ત્રિરંગાને બંધારણ સભાની અંદર આજે જ્યારે બધાએ ઉભા થઈને સેલ્યુટ કરી હતી, પંડિત જવાહરલાલ નહેરુએ ત્રિરંગો રજૂ કર્યો અને બંધારણ સભાએ સર્વાનુમતે જેને મંજૂરી આપી હતી, એ ત્રિરંગાની શાન ખાતર તો કમસે કમ આપણી પ્રજાના,
આ પ્રશ્નોને જેને ઉકેલવા માટે આપણા સત્તાધીશો તૈયાર થાય, બસ આટલી જ અપેક્ષા છે. ઓકે, ચલો કામિનીબેન, ક્વિક એક રિએક્શન. એ તમે તો યુપીએ ટાઈમમાં તો ચલો આ પ્રમાણે ફોર્મેટ પ્રમાણે C2+50 હિસાબથી ન આપ્યું, તમે હવે ફોર્સ કરી રહ્યા છો એનડીએને, ભારતીય જનતા પાર્ટીને. તમારે આપી દેવું હતું, ઝંઝટ છૂટી ગઈ હોત એ હિસાબથી. હવે હું કહીશ કે પ્રવીણભાઈ શું કર્યું શું ના કર્યું. નહીં, આપણે એમએસપી પર જ આવી, આ ફોર્મેટ પર, ફોર્મ્યુલા પર જ આવી. હું એ જ કહેવા માંગુ છું કે કિશનસિંહભાઈ હમણાં વાત કરી કે કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ભાઈ ખેડૂતોને આમ કીધું તેમ કીધું, તો કિશનસિંહભાઈનું એક બીજું પણ ધ્યાન દોરીશ કે મને યાદ છે ત્યાં સુધી ગુજરાતના મંત્રીઓ ખેડૂતો માટે એવું પણ ક્યાંક બોલ્યા હતા કે શું મફરી મને પૂછીને વાવી હતી, મવાલી કીધા, ગુંડાઓ કીધા, નક્સલવાદી કીધા. દુઃખ ત્યાં થાય છે કે જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કહેતી હોય કે ખેડૂતો માટે સંવેદનશીલ છે તો આપો ને એમએસપી પ્રમાણે. તમે તો નથી આપી બેન, એટલે તો તકલીફ છે. 14 પછી એટલે તો મુદ્દો છે. હજી અંગ્રેજોના સમયથી ખેડૂતો જી હુજુરી કરવામાં જ નથી. મતલબ કે એવી સ્થિતિ છે કે સાહેબ તમે કંઈક આપો. આજે 23 માત્ર એક સરકારની વાત નથી, સરકારો. હમણાં ભાજપના મત નહીં સાહેબ, કિશનસિંહ ને આપણે એ છે ને બીજા મુદ્દામાં નહીં પડે. કામિનીબેન પ્લીઝ રિક્વેસ્ટ કરી, એમએસપી થી હટવું જ નથી સાહેબ. નહીં, જેના ઉપર મુદ્દા ઉપર વાત. કામિનીબેન, મૂર્ખાઓની વાત નથી. હું તમને એક કહેવા માંગીશ એક જ વસ્તુ કે કિશનસિંહભાઈ કે તમે જ્યારે શબ્દોની વાત કરો છો કે લાલ કિલ્લા ઉપર જઈને આજે નક્સલવાદીઓએ આમ કર્યું તેમ કર્યું, તો સુરક્ષાની જવાબદારી કોની હતી? સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની. કદાચ કોંગ્રેસે કશું નથી કર્યું, સરકાર તમારી છે, આપો ને તમે કેમ ખેડૂતોના હિતવા નથી બનતા? આજે હું બીજી વાત એ પણ કહીશ કે अक्षय છે तो अक्षय भाई से मैं ये भी पूछना चाहती हूँ कि आपकी डिमांड और आपकी मांग जो थी, 12 बार सरकार ने आपके साथ मीटिंग की, आपको क्या झूठे वायदे किए, क्या आश्वासन दिया? और दुख तो वो होता है, अभी मैंने सोशल मीडिया पे एक वीडियो देखा था, शायद 13 या 14 साल का शायद एक बच्चा होगा जो आंदोलन के लिए बैठा था और उसको पुलिस पकड़ के वान में बिठा के ले जा रही थी. वो बच्चा बहुत अच्छा बोल रहा था, शायद अक्षय भाई को पता होगा, मैं उनसे पूछना चाहूंगी. और मुझे मैं ये बोलना चाहती हूँ कि उसके ऊपर भी इन्होंने संवेदनशीलता नहीं दिखाई थी कि बच्चा छोटा है, बच्चा बहुत अच्छा बोल रहा था. सरकार की सच्ची नीति क्या थी? मैं तो यही बोलना चाहती हूँ कि ऑक्सीजन के ऊपर भी जो बात हो रही है, आप संवेदनशीलता घुमा चुके हो. अक्षय भाई, मैं आपसे भी पूछना चाहती हूँ कि 12 बार मीटिंग जो हुई आपकी, उसमें क्या सरकार ने आपसे वायदे किए, क्या बातें उनकी थी और क्या उसका नतीजा मिला अभी तक, या फिर झूठे ही ફાઇનલ કન્ક્લુઝન સમય નથી. ચુડગર સાહેબ, વાત એ જ નીકળીને જો વાતચીત થાય છે, સમાધાન નીકળતું નથી. મુખ્ય વાત એ છે ને કે જે માંગીએ છીએ સરકાર નહીં, સરકારોથી રાહ જોઈ રહ્યા છીએ, અને જે નથી માંગ્યું આપી દીધું. સિમ્પલ. 8 મહિનાથી મુદ્દો ખેંચાઈ રહ્યો છે. નુકસાન તો આપણે જ ને. કૃષિ દર 6.2 થી 2 નીચે આવી ગયો સાહેબ. આપીએ છીએ અમે, કિશન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોના રોડ પર આવવું પડે. ઓકે યોગેશભાઈ, ઓકે યોગેશભાઈ, હવે મીનાક્ષી લેખી કેન્દ્રીય મંત્રી છે. ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે પોતે સુપ્રીમ કોર્ટના એડવોકેટ પણ છે. ક્યારે કયા શબ્દો વાપરવા એ કેન્દ્રીય મંત્રીને સમજ હોવી જોઈએ, એના કરતા એક એડવોકેટને વધારે હોવી જોઈએ. એટલે એમને જે શબ્દો વાપર્યા એનો શું અર્થ થાય, જાણી જોઈને વાપરીએ એવું પણ થઈ શકે. બિન સંસદીય શબ્દો કરો એટલે મીડિયા છે ને, મતલબ એક મુદ્દે જતું રહે. અત્યારે પેગાસિસ ને ઘણું બધું ચાલે છે, અને હવે તો એવું થયું છે કે બધો દોષ મીડિયા ઉપર ઢોળવો, અને કોઈક મીડિયા ક્યાંક કોઈક એવી વાત કરે તો ગઈકાલનો દાખલો, એક મીડિયા હાઉસ ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા તો બીજા બધા નથી. તમને એ જ, હા એણે ખોટું કર્યું હશે તો બીજાએ નથી કર્યું, પણ એને એવા સમાચારો આપ્યા કે જે સરકારને ના ગમ્યા. એટલે આ રીતે જો સરકાર ચાલતી હોય. હવે મારા કિશનસિંહ આજે એક શબ્દ નથી બોલ્યા, એની મને નવાઈ લાગી. દેવ દુર્લભ કાર્યકરો. હવે આ દેવ દુર્લભ સરકાર મારા કિસાનોને કેટલા વર્ષોથી પેલા પાક વીમા માટે તતડાવે છે, હજુ કઈ થતું નથી. આજે કેટલા વર્ષો થયા, હવે તો હું ગણવામાં ભૂલી ગયો, આ મંચ ઉપરથી એના માટે હું બહુ બોલ્યો છું. હવે આ કિસાનોનું ભલું કરવા માટે આ સરકાર જો આ રીતનું કામ કરવાની હોય, બાર વાર મિટિંગો થાય અને કોઈ નિવેડો ના આવે, તો શું માત્ર કાજુ અને કોફી માટે મળતા હતા? કોઈ એમાંથી ઉકેલ જ ના આવે.
અને જમવાનું પેલા પણ બહારથી મંગાવતા હતા ખેડૂતો. આમાં આનંદનું સ્થિતિ પછી કહેવાનું ભૂલી ગયા તમે. રાષ્ટ્રપ્રેમી ક્યાં કોઈ? પત્રકાર, આટલો રાષ્ટ્ર માટે બોલનાર પત્રકારને પણ હેરાન કરવામાં આવ્યો આનંદ ગોસ્વામીને. ના એ તો હવે એવું થયું છે કે આપણે રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રદ્રોહી હિન્દુ મુસ્લિમ હવે છોડી દીધા. નહીં, હવે રાષ્ટ્રપ્રેમ એ આપણે અગાઉ ચર્ચા થઈ. ત્યારે બહુ ચર્ચા કરી હતી એટલે કે જ્યારે એટલે તમારા વિચારો ન મળે, ત્યારે તમારા વિચારો ન મળે તો એક ખાસ લોકો માટે, ઇવન ઇફ કે એક વર્ગ માટે તમે દોષદ્રોહી બની જાઓ છો. આ કદાચ માહોલ છે. પણ તમામ વચ્ચે અત્યારે પરિસ્થિતિ એ છે, સમયનો અભાવ છે. 3 મુદ્દે ચર્ચા થઈ, એટલો સમય નથી, નહીં તો ચર્ચા લાંબી પણ ચાલી હોત. જે અક્ષય નરવાલે વાત કરી કે હજુ પણ જો આ કન્ડિશનમાં વાત કરે છે તો કોઈ કન્ડિશન વગર ખેડૂતો વાતચીત કરવા માટે તૈયાર છે. કન્ડિશન કે વાત એમએસપી ની છે તો એમએસપી પણ ગળાનો હાડકું બની ગઈ છે. તમે જેને કન્ડિશન કહો છો ને અમે સ્પષ્ટતા કહીએ છીએ. ભૂતકાળ કાયદાઓ રદ નહીં થાય. કિશનસિંહ, ડિબેટ ઇઝ ઓવર. કાયદાઓ રદ નહીં થાય. અચ્છા, જે આ કડક વલણ છે અને આ જીદ અને હુસાતુસીથી શું ખેડૂત આંદોલન લાંબુ ચાલશે? પેગાસિસ પણ એક મુદ્દો છે. ઓક્સિજન અને કોરોનામાં સરકારનું રિપોર્ટ કાર્ડ બાદ આ પ્રકારનું નિવેદન, એ પણ કદાચ જનતાએ સ્વીકાર્યું નહીં હોય. આ પ્રકારનું નિવેદન એટલીસ્ટ થોડું નિવેદન બદલી દીધું હોત. ઓક્સિજનની કમી છે, સંવેદનશીલતાની કમી છે, આભાર સત્યની અક્ષયભાઈ, પણ કમી છે. કિશનસિંહ, કામિનીબા, યોગેશભાઈ અને હરિભાઈ દેસાઈ. અંતમાં એ સ્પષ્ટીકરણ કરી દઈએ કે એમએસપી જે 12 પાકોમાં આપ્યું છે ખરીફ માટે, એ 12 પાકોમાં એમએસપી ની એવરેજ છે 3%. મોંઘવારી દર છે 6.26%. નમસ્કાર.